MDI। ચાલો આપણે ઇન્હેલરના અલગ અલગ ભાગો સમજવા શરૂ કરીએ। ટ્રાન્સહેલર એટલે કે ઇન્હેલરના 3 ભાગ હોય છે। એનોડાઇઝ કરેલા એલ્યુમિનિયમનું કેનિસ્ટર, પારદર્શક એક્ચ્યુએટર, ધૂળથી બચવાનું ઢાંકણ। ટ્રાન્સહેલરનો ઉપયોગ કરતા પહેલા સુનિશ્ચિત કરી લેશો કે કેનિસ્ટર એક્ચ્યુએટરમાં સજ્જડતાથી અને પૂર્ણપણે દાખલ થયું છે કે કેમ। ધૂળ સુરક્ષા ઢાંકણ દૂર કરો અને ચકાસી લો કે શું માઉથપીસ એટલે કે મોં લગાડવાની જગ્યા સાફ છે કે કેમ। તપાસ પૂરતું ટ્રાન્સહેલરને ફાયર કરો એટલે કે હવામાં એક પફ છોડો। આ માત્ર તમારે ત્યારે જ કરવાનું રહેશે જ્યારે તમે ટ્રાન્સહેલરનો ઉપયોગ પ્રથમ વખત કરતા હો અથવા લાંબા સમયગાળા બાદ ઉપયોગ કરતા હો। પ્રત્યેક ઉપયોગ પહેલા ઇન્હેલરને બરાબર હલાવો એટલે કે 5 થી 10 વખત। તમારા મોં વાટે શ્વાસ પૂર્ણપણે બહાર કાઢો। તમારા ફેફસામાંથી બને એટલી વધુ હવા બહાર ફેંકો જેથી તમે મહત્તમ દવા જોરથી શ્વાસ વાટે અંદર ખેંચી શકો અને સૌથી વધારે લાભ મેળવી શકો। ઇન્હેલરને ઊભી સ્થિતિમાં પકડો। કેનિસ્ટરની ટોચ ઉપર પહેલી આંગળી રાખો અને અંગૂઠો એક્ચ્યુએટરની નીચે રાખો। માઉથપીસને આખું તમારા મોંમાં મૂકો જેથી તમારું મોં તેને આખું સજ્જડતાથી આવરી લે અને હોઠથી તે સારી રીતે બંધ થાય અને તમારું માથું જણાવ્યા મુજબ થોડુંક વાંકું વાળો। માઉથપીસમાંથી ઊંડાણપૂર્વક શ્વાસ લો અને તમે આમ કરતા હો ત્યારે તમારી પહેલી આંગળી વડે ધાતુના કેનિસ્ટરની ટોચને દબાવો જેથી એક ડોઝ છૂટે અને તમે શ્વાસ અંદર લેવાનું ચાલુ રાખો। તમારા મોંમાંથી ઇન્હેલર બહાર કાઢો અને 10 સેકન્ડ સુધી શ્વાસ રોકી રાખો અથવા તો જ્યાં સુધી તમને તકલીફ ન થાય। તમારા નાકમાંથી શ્વાસ બહાર કાઢો। તેવા કિસ્સાઓમાં જ્યારે વધારાના ડોઝની જરૂરિયાત હોય 1 મિનિટ થોભો અને પુનરાવર્તિત કરો। શ્વાસમાં લેવાનું પૂર્ણ કર્યા બાદ પાણીના કોગળા કરો પરંતુ ગળશો નહીં। ટ્રાન્સહેલર ઉપર ધૂળનું ઢાંકણ પાછું મૂકી દો। ટ્રાન્સહેલરને ખોખામાં રાખો